નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે અને સમાચારોના પ્રવાહમાં આપની સાથે હું કિન્નરી। સમાચારોની શરૂઆત કરીએ તો રાજકોટ ચૂંટણી પ્રચારમાં કાયદાના લીરે લીરા ઉડતા જોવા મળી રહ્યા છે। ભાજપના ઝંડા સાથે કાયદાના ધજાગરા ઉડ્યા। ફેન્સી નંબર પ્લેટ, કાળા કાચ, નંબર પ્લેટ વગરની કારનો કાફલો જોવા મળ્યો। ભરબજારમાં ટ્રાફિક નિયમની એસી તેસી થતી જોવા મળી રહી છે। જો કોઈ સામાન્ય માણસ આવું કરે તો કાર્યવાહી કરવામાં આવતી હોય છે, ત્યારે નેતાઓ સામે કાર્યવાહી ક્યારે કરવામાં આવશે તે સવાલ થઈ રહ્યો છે। નેતાઓ માટે જાણે કોઈ ટ્રાફિક નિયમ જ નથી તે સવાલ છે। સામાન્ય જનતાને દંડ થતો હોય ત્યારે નેતાઓ સામે કાર્યવાહી ક્યારે થશે? પ્રચારમાં કાયદાના ધજાગરા શા માટે ઉડી રહ્યા છે? શું ટ્રાફિક પોલીસને આ કાફલો નથી દેખાતો? તે સૌથી મોટો સવાલ। શું નેતાઓ સામે પોલીસ મૂક પ્રેક્ષક બની જાય છે? એ સવાલ આ વિડીયોને જોઈને થઈ રહ્યો છે। દિવ્યેશ જોશી અમારી સાથે લાઈવ જોડાયેલા છે। દિવ્યેશ, જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, જે કાળા કાચવાળી ગાડીઓ અને જે પ્રચાર થઈ રહ્યો છે, ભાજપના ઝંડાની સાથે પ્રચાર થઈ રહ્યો છે, શું આ વિડીયોની હકીકત શું છે? ચોક્કસ કિન્નરી, વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયામાં એક વિડીયો છે તે વાયરલ થયો છે। આ વિડીયો છે તે 2 દિવસ પહેલાનો છે। 13 એપ્રિલના રોજ જે ફોર્મ ચકાસણી કરવાનો દિવસ હતો ત્યારે કાળા કાચવાળી ગાડીઓનો એક વિશાળ કાફલો છે તે નીકળ્યો હતો અને આ તમામ ગાડીમાં કાળા કાચ હતા અને નંબર પ્લેટ વિનાની ગાડીઓ હતી। આ કાળા કલરની કારનો જે કાફલો નીકળ્યો હતો તેમાં તમામ ગાડીઓમાં નિયમોના લીરે લીરા ઉડાવવામાં આવ્યા હતા, કાયદો વ્યવસ્થાના ધજાગરા ઉડાવવામાં આવ્યા હતા। ત્યારે સૌથી મહત્વની વાત એ છે કે ઘણા બધા સિગ્નલ હતા, ત્યાંથી આ ગાડીઓ છે તે પસાર થઈ હતી, પરંતુ એક પણ ટ્રાફિક પોલીસની હિંમત નહોતી થઈ કે આ કારોને અટકાવવામાં આવે, તેની પાસેથી દંડ વસૂલવામાં આવે, તેમાં લગાવેલી જે કાળા કલરની ફિલ્મ છે તે ઉતારવામાં આવે। ત્યારે લોકોમાં અત્યારે ગણગણાટ છે તે જોવા મળી રહ્યો છે, કેમ કે આ તમામ જે કાળા કલરની કારનો કાફલો હતો તેમાં ભાજપના ઝંડા લગાવેલા હતા। એટલે લોકોમાં એક કચવાટ જોવા મળી રહ્યો છે કે સામાન્ય માણસો જ્યારે કાળા કાચવાળી ગાડી લઈને નીકળે છે તો તેના પાસે હજારો રૂપિયાનો દંડ વસૂલવામાં આવે છે। સામાન્ય માણસની નંબર પ્લેટ માત્ર તૂટી ગઈ હોય છે તો તેના પાસે પણ આકરો દંડ વસૂલવામાં આવતો હોય છે, પરંતુ ભાજપના ઝંડા લગાવેલી જે આ કાળા કલરની કારનો જે વિશાળ કાફલો નીકળ્યો હતો તેમાં એક પણ કારમાં નંબર પ્લેટ નહોતી, તમામ ગાડીમાં કાળા કાચ હતા। ત્યારે આ કારોને કેમ અટકાવવામાં ન આવી? આ પ્રકારની ચર્ચાઓ છે તે અત્યારે લોકોમાં સેવાઈ રહી છે। લોકોમાં એક આક્રોશ છે કે સામાન્ય માણસોને દંડ આપવામાં આવે છે તો ભાજપના ઝંડા સાથેની જે આ ગાડીઓ પસાર થઈ તેને કેમ રોકવામાં આવી? દિવ્યેશ, આપ જોડાયેલા રહેશો અમારી સાથે, આપને અટકાવવા માંગીશ। અમારી સાથે ડીસીપી ટ્રાફિક હરપાલસિંહ જાડેજા જોડાયેલા છે। સર, સ્વાગત આપનું સંદેશ ન્યૂઝમાં। જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, સંપર્ક કપાઈ ચૂક્યો છે કે કાપી નાખ્યો છે તે સવાલ થઈ રહ્યો છે। અત્યારે જ્યારે જવાબ આપવાનો વારો આવ્યો છે ત્યારે અત્યારે જે સંપર્ક કપાઈ ગયો છે, જે વિડીયો સામે આવી રહ્યો છે ઘણા બધા સવાલો ઉભા કરી રહ્યો છે। ટ્રાફિક વિભાગના જે કાર્યવાહી છે તેના પર અત્યારે સવાલ થઈ રહ્યો છે। દિવ્યેશ અમારી સાથે જોડાયેલા છે। દિવ્યેશ, સવાલ એક જ છે કે જ્યારે કોઈ સામાન્ય માણસ કોઈ આવી રીતે નીકળતો હોય, ગાડીનો કાચ કાળો હોય, ફિલ્મ લગાવેલી હોય કાળી, ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા જે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતી હોય છે, દંડ કરવામાં આવતો હોય છે, મેમા ફટકારવામાં આવતા હોય છે, ફિલ્મ તાત્કાલિક એટ એ ટાઈમ કાઢવામાં આવતી હોય છે, પરંતુ આ કાફલાને કોઈએ રોક્યો નહીં। કારણ શું રહ્યું? ટ્રાફિક પોલીસ શું કરી રહી હતી? ચોક્કસ કિન્નરી, એ જ વાત કરવામાં આવી રહી છે। લોકોમાં એ જ વાતનો આક્રોશ છે કે સામાન્ય માણસ છે તેને મસ્ત મોટો દંડ આપવામાં આવતો છે। સામાન્ય માણસ જો કાળી ફિલ્મ વાળી ગાડી લઈને પસાર થાય તો તેમના પાસેથી દંડ છે તે વસૂલવામાં આવતો હોય છે, તેના પાસે નંબર પ્લેટ ના હોય તો દંડ વસૂલાતો હોય છે, પરંતુ ભાજપના ઝંડા લગાવેલી આ વિશાળ કારનો જ્યારે કાફલો નીકળ્યો હતો ત્યારે ટ્રાફિક પોલીસ છે તે મૂક પ્રેક્ષક બની ગઈ હતી અને તમામ નજારો છે તે જોઈ રહી હતી। એક પણ કારને અટકાવવામાં ન આવી, તેના પાસે દંડાત્મક કાર્યવાહી છે તે કરવામાં ન આવી। સામાન્ય રીતે ટ્રાફિક પોલીસ છે તે કાળા કાચને લઈ નંબર પ્લેટ વિનાની ગાડીઓને લઈને ડ્રાઈવ ચલાવતી હોય છે, પરંતુ જ્યારે આ વિશાળ કારનો કાફલો નીકળ્યો તો તેને કેમ અટકાવવામાં ન આવ્યો? શું તેમાં ભાજપના ઝંડા લગાવેલા હતા એટલે તેને જવા દેવાની છૂટ આપવામાં આવી? શું સામાન્ય માણસો માટે અલગ કાયદો હોય છે અને જે નેતા નેતીઓ હોય છે તેની જે ગાડીઓ હોય છે તેના માટે શું અલગ નિયમ હોય છે? આ તમામ ચર્ચાઓ છે તે અત્યારે લોકો કરી રહ્યા છે। રાજકોટવાસીઓ આક્રોશ સાથે કહી રહ્યા છે
કે આ પ્રકારની પોલીસની બેવડી નીતિ છે તેના ઉપર લોકો છે તે આક્રોશ છે તે ઠાલવી રહ્યા છે. કિન્નરી, બિલકુલ, લોકો સવાલ ઉઠાવવાના અને જે પ્રમાણે હમણાં સંપર્ક કપાઈ ગયો ટ્રાફિક ડીસીપીનો એ પણ સવાલોના ઘેરામાં છે. ત્યારે ટ્રાફિક પોલીસ જે ટ્રાફિકના નિયમોનો ભંગ થતો અત્યારે નથી જોઈ રહી તેવું લાગી રહ્યું છે. ચોક્કસ કિન્નરી, વાત કરવામાં આવે તો આ પ્રથમ વખતની ઘટના નથી. જ્યારે રેલી હોય છે, કોઈ પણ પક્ષની રેલી હોય ત્યારે આ પ્રકારના નિયમના ધજાગરા છે તે ઉડતા હોય છે. આ પ્રકારની રેલીઓ હોય છે તેમાં શક્તિ પ્રદર્શન છે તે પાર્ટીઓ દ્વારા કરવામાં આવતું હોય છે. ત્યારે મોટા ભાગની પક્ષ હોય છે તે પોતાની જે આ પ્રકારની રેલી હોય અથવા સમર્થનમાં જતા હોય છે ત્યારે વિશાળ કારનો જ્યારે કાફલો નીકળે ત્યારે એ તમામ કારમાં કાળા કલરના જે ફિલ્મ હોય છે તે લગાવેલી હોય છે. ઉપરાંતમાં આ તમામ કારમાં નંબર પ્લેટ નથી હોતી. ત્યારે આ સમગ્ર જગ્યાએ પોલીસની હાજરી પણ ચોક્કસ હોય છે. પરંતુ પોલીસ છે ત્યારે આ કોઈ પણ પક્ષ હોય તેની ગાડીઓ હોય છે આ પ્રકારની, તો તેના ઉપર કેમ તેના વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી નથી કરતી, તે સૌથી મોટો સવાલ છે તે જોવા મળી રહ્યો છે. 2 દિવસ પહેલાનો જ આ વિડીયો છે જે અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને રાજકોટના લોકો છે તે આ વિડીયોને જઈને ટીકા કરી રહ્યા છે. કેમ કે 2 દિવસ પહેલાની આ ઘટના છે. સામાન્ય માણસો આગળથી 1000, 2000, 5000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવતો હોય છે. ત્યારે આ વિશાળ કારનો કાફલો છે તે નીકળ્યો તો તમામ કાળા કલરની ગાડીઓ હતી, તેમાં બ્લેક ફિલ્મ છે તે લગાવેલી હતી. તમામ ગાડીઓમાં નંબર પ્લેટ ન હતી. તો છતાં પોલીસે આ કારના કાફલાને કેમ ન અટકાવ્યું, તેના વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી કેમ કરવામાં ન આવી? કોઈ પણ પક્ષનો જ્યારે આ પ્રકારની રેલી હોય છે, કાર્યક્રમ હોય છે, તેમાં વિશાળ કારનો કાફલો નીકળતો હોય છે, તેમાં નિયમના ધજાગરા ઉડતા હોય છે, પરંતુ પોલીસ એક પણ પ્રકારની નક્કર કાર્યવાહી છે તે નથી કરતી. કિન્નરી, જી દિવેશ, ત્યારે હવે શું કાર્યવાહી કરવામાં આવશે વિડીયો સામે આવ્યા બાદ તે જોવું રહ્યું. ધન્યવાદ દિવેશ આ માહિતી માટે.